તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ચેપ્ટર બીજું બહુપદીઓ સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર પહેલો. હવે સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર પહેલો જોતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે ચેપ્ટર પહેલાની અને સ્વાધ્યાય 2.1 થી લઈને સ્વાધ્યાય 2.3 ની વિડીયો ન જોઈ હોય તો તમે અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. અત્યારે આપણે જોઈ સ્વાધ્યાય 2.4. અહીંયા આપણો સ્વાધ્યાય 2.4 ની શરૂઆત થઈ રહી છે. જો અહીંયા આપણો સ્વાધ્યાય 2.4 જ્યારે પૂરું થશે ત્યાર પછી આપણું ચેપ્ટર ત્રીજું ચાલુ થઈ જશે. આ આપણું છે સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર પહેલો. તો અહીંયા આપણને કહ્યું છે પહેલા પ્રશ્નમાં યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો. તો અહીંયા આપણે ઓનલી દાખલા નંબર 1 જ કરીશું આ વિડીયોમાં. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો. તો યોગ્ય નિત્યસમ મેળવવા માટે આપણને આ દાખલા ગણવા માટે આ સૂત્રોની જરૂરત પડશે. તો પહેલા તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા છે x + a x + b. તો અહીંયા આપણે શું કરીએ, પહેલા આપણે લખી દઈએ x + a x + b. તો હવે અહીંયા તમે જોઈ શકો છો b ની નીચે 10 આયા, a ના નીચે 4 આયા. તો અહીંયા જ્યાં આપણને પછી આપણે આ સૂત્ર મૂકીએ પહેલા તો તમને ખબર પડશે. પછી છે પ્લસ કૌંસમાં a + b x + ab. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જ્યાં a આવે છે ત્યાં આપણે 4 મૂકીશું અને જ્યાં b આવે છે ત્યાં આપણે 10 મૂકીશું. તો પહેલા આપણે લખીએ x² પ્લસ e ની જગ્યાએ આપણે લખવાના છે 4 પ્લસ 10 x પ્લસ 4 ગુણ્યા 10. કારણ કે અહીંયા ab આપ્યા છે તો e ના જગ્યાએ આપણે 4 લખ્યા, b ના જગ્યાએ 10 લખ્યા અને વચ્ચે ગુણાકાર કરવો પડશે આપણને. તો અહીંયા આવી જશે આપણો જવાબ. તો તમે અહીંયા જોઈ શકો છો x² પ્લસ a1 એવા, પછી 10 માં 4 ઉમેરીએ તો મળશે આપણને 14. અહીંયા x છે તો x પાછળ ને પાછળ પ્લસ 4 × 40. તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણો જવાબ આવી ગયો છે x² પ્લસ 14x પ્લસ 40. હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 પણ એવી જ સેમ ટ્રીકથી થશે, પણ અહીંયા શું થશે, અહીંયા પહેલા દાખલામાં આપણે જોયું કે પ્લસ હતા, અહીંયા માઈનસ છે. તો સૂત્ર તો એનું જ રહેશે, પણ અહીંયા જ્યાં આપણને b ની જગ્યાએ આપણે -10 મૂકવાના થશે ત્યાં આપણે માઈનસ મૂકીશું. તો અહીંયા આપણે લખીએ પહેલા x + a x + b. હવે આપણે લખીએ x² પ્લસ a + b x પ્લસ ab. હવે અહીંયા શું કરવાનું, આપણે a² પ્લસ આ e ની જગ્યાએ આપણે 8 લઈ લઈશું તો અહીંયા 8 જ આવશે, પ્લસ b ની જગ્યાએ -10 તો -10 x એવા ને એવા પ્લસ 8 ગુણ્યા -10. તો હવે x² પ્લસ એવા ને એવા આ જે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે શું કરવાનું, પ્લસ માઈનસ થઈ જશે, આપણે અહીંયા માઈનસ. તો 10 માંથી 8 જાય તો કેટલા રહે, તો કે 2. પણ કેવા, તો કે -2. હવે અહીંયા આપણે કૌંસમાં -2 લખીશું, અહીંયા x આવી ગયા તો x પ્લસ 8 દાન એટલે કે પ્લસ, અહીંયા પ્લસ નહીં આવે સોરી, અહીંયા પ્લસ માઈનસ થઈ જશે માઈનસ. હવે 8 દાન 80 તો અહીંયા આવી ગયા 80. હવે લાસ્ટ સ્ટેપ x² પ્લસ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા માઈનસ થઈ જશે પ્લસ, તો અહીંયા રહી જશે એકલા 2 અને x તો 2x - 80. તો અહીંયા આપણો જવાબ આવી ગયો છે x² પ્લસ 2x - 80. હવે જોઈએ દાખલા નંબર 3. તો હવે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 ગણવા માટે પણ આપણે આ જ સેમ સૂત્રની જરૂરત પડશે. એમાં આપણે શું કરીએ, પહેલા તો આપણે સૂત્ર મૂકીએ x + a x + b. હવે જ્યાં જે x છે ત્યાં આપણે 3x લઈશું. તો પહેલા હું અહીંયા લખી દઉં, જો x છે ત્યાં આપણે 3x મૂકવાના છે, પછી જ્યાં a છે ત્યાં આપણે 4 મૂકવાના છે અને b છે ત્યાં -5. હવે આપણે આ મૂકીએ સૂત્ર x² પ્લસ a + b x + ab. હવે અહીંયા x² પ્લસ a + b x + ab. તો અહીંયા આપણે શું કરવાનું, આ જે 3x છે એને આપણે લખી લઈએ તો કે 3x² પ્લસ, કારણ કે અહીંયા x² છે અહીંયા પણ x છે તો અહીંયા આપણે ખાલી વર્ગ જ મૂકવાનો હતો તો આપણે મૂકી દીધો, અને અહીંયા 3x². આપણે x ની જગ્યાએ શું લેવાનું હતું, તો કે 3x² પણ અહીંયા વર્ગ આ x² છે
તો એ આપણે આ x વર્ગ અહીંયા લગાવી દીધું, ના 3 અહીંયા લગાવી દીધા. હવે એની જગ્યાએ આપણે 4 વત્તા -5 b ની જગ્યાએ -5x પ્લસ 4 ગુણ્યા -5. હવે 3 નો વર્ગ કેટલા થાય? તો કે 3 તારી 9x નો વર્ગ પ્લસ, હવે કૌંસ નહીં આપણે એમને લખીએ, અહીંયા પ્લસ માઇનસ થઈ જશે માઇનસ, પ્લસ માઇનસ થઈ જશે માઇનસ. તો 5 માંથી 4 જાય તો કેટલા રહે? તો કે -1. તો અહીંયા આવી ગયા -1, x એવા ને એવા પાછળ પ્લસ, અહીંયા 4 ગુણ્યા -5 છે. તો અહીંયા અહીંયા પ્લસ નહીં આવે, આપણે અહીંયા પ્લસ માઇનસ થઈ જશે માઇનસ. તો અહીંયા આવશે માઇનસ, પ્લસ માઇનસ થઈ જશે માઇનસ. તો હવે 4 પંચા 20, તો અહીંયા આવી ગયા 20, આપણે મૂકા 20. હવે 9x નો વર્ગ એવા ને એવા પ્લસ, હવે આ જે 1 છે, આ જે -1 છે એનો ગુણાકાર આપણે અહીંયા થઈ જશે, પણ અહીંયા પણ થશે પ્લસ માઇનસ માઇનસ. તો આ જે 1 છે એનો ગુણાકાર આપણે 1 સાથે કરીએ તો x સાથે કરીએ તો આપણને શું મળે? 1x એકા 1x, તો અહીંયા મળે x માઇનસ 20. તો અહીંયા આપણો જવાબ આવી ગયો 9x નો વર્ગ માઇનસ x માઇનસ 20. તો હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 કરવા માટે આપણને અહીંયાનો વર્ગ કાઢવો પડશે. અહીંયા આપણે વર્ગ લઈ લઈએ તો અહીંયા થશે y નો વર્ગ કૌંસમાં એના બહાર પણ બીજા 2 પ્લસ માઇનસ, અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે તો પ્લસ માઇનસ થઈ જશે માઇનસ. પછી 3 ના છેદમાં 2 કૌંસમાં એનો પણ વર્ગ, કારણ કે અહીંયા 3 ના છેદમાં 2 પણ 2 વખત છે અને y નો વર્ગ પણ 2 વખત છે. હવે 2 દુ 4, y એવા ને એવા જ રહેશે, પણ 2 દુ 4, તો અહીંયા y ની 4 ઘાત માઇનસ છે તો માઇનસ, 3 ની 2 ઘાત તો કેટલા થશે? તો કે 3 તરી 9 અને 2 દુ 4, તો 9 ના છેદમાં 4. અહીંયા આપણો ચોથો દાખલાનો જવાબ આવી ગયો છે. હવે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં પણ સેમ આપણે જેમ ચોથો દાખલો કર્યો એ ટ્રીક અપનાવવી પડશે. તો અહીંયા આપણે કરવું પડશે, અહીંયા થઈ જશે આપણે, તમે અહીંયા જોઈ શકો છો અહીંયા 3 છે અને અહીંયા પણ 3 છે, ઓન્લી પ્લસ માઇનસ નો ફરક છે. તો અહીંયા આપણે પહેલા શું કરીશું? તો અહીંયા આપણે લખીશું 3 નો વર્ગ. અહીંયા 3 નો વર્ગ લખ્યો આપણે, વર્ગ આપણે બહાર લખીશું. પછી આપણે શું કરીશું? અહીંયા પ્લસ માઇનસ થઈ જશે માઇનસ, 2x 2 વખત છે તો 2x નો વર્ગ. હવે 3 દુ તો કે 6 ના 3 દુ 3 તારી 9, એટલે કે 3 નો 2 વખત ગુણાકાર કરવાથી આપણને 9 મળે. તો કે 9 માઇનસ 2x નો વર્ગ. તો અહીંયા 2 દુ થઈ જશે 4, તો અહીંયા આવી ગયા 4x. તો અહીંયા આપણો જવાબ આવી ગયો છે 9 માઇનસ 4x. તો અહીંયા આપણો જવાબ આવી ગયો છે 9x માઇનસ 4x નો વર્ગ, કારણ કે અહીંયા વર્ગ છે એટલે અહીંયા આપણે વર્ગ મૂકવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર પહેલો પૂરો થાય છે. મળીએ દાખલા નંબર બીજાની વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.